મિત્રો, મારું નામ અશોક છે અને મારી ઉંમર 24 વર્ષની છે. હું એક એન્જિનિયર છું અને રાજકોટની અંદર રહું છું. મારી હમણાં સગાઈ થઈ છે. તેનું નામ રાણી છે. મારી મંગેતર સુરતની અંદર રહે છે, એટલે હું તેને મોહી શકતો નહોતો. અમે બંને ફોન ઉપર અને વોટ્સઅપ પર ખૂબ જ વાતો કરતા. હું મહિનામાં એકવાર તેને મળવા જતો. ત્યારે અમે ફરવા જતા. ઘરે કોઈ ના હોય ત્યારે અમે વિડીયો કોલ કરીને વાતો કરતા અને હાથ હલાવતા. શ્રાવણ મહિનાની અંદર ઘણા બધા તહેવારો આવે છે, એટલે મને થોડી વધારે રજા મળી ગઈ અને મેં તેને કહ્યું કે હું થોડા દિવસ રોકાઈ શકું એવી રીતે તને મળવા માટે આવું છું. તેણે કહ્યું, સારું, હું પપ્પાને કહી રાખીશ. પછી આપણે ફરવા જઈશું અને હું બીજું પણ સેટિંગ કરી રાખીશ. મેં 4-5 દિવસની રજા લીધી અને હું સવારમાં વહેલી બસમાં બેસી ગયો. બપોરના 11 વાગ્યા ત્યારે હું રાણીના ઘરે પહોંચી ગયો. મારા સસરા ઘરે નહોતા. ત્યાં તેણે રાખેલા ચીકુ બગીચાની અંદર ગયા હતા અને તે રાતે જ આવવાના હતા. અને મારી સાવઈ કોલેજ ગઈ હતી. મારા સાસુમાં અને રાણી ઘરે હતા. રાણીએ મને પાણી આપ્યું અને થોડી વાર પછી ચા અને નાસ્તો આપ્યો. રાણીએ મને કીધું કે આપણે જમીને ફિલ્મ જોવા જઈશું. મેં કહ્યું, વાંધો નહીં. પછી જમીને અમે મૂવી જોવા માટે ગયા. અમે બંને બાજુના થિયેટરમાં પુષ્પા 2 મૂવી જોવા ગયા હતા. મૂવીમાં ખૂબ જ મજા આવી અને મૂવી પૂરું કરીને જ્યારે અમે બહાર નીકળ્યા તો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. મિત્રો, વરસાદને લીધે મને બકી લેવાનું મન થયું. મેં તેને એક નાની એવી બકી કરી. તેના ગાલ ખૂબ જ સોફ્ટ હતા. ઘરે જવા માટે રસ્તો ખૂબ લાંબો હતો. અમે બંને બાઇક લઈને આવેલા હતા, એટલે રસ્તામાં ફોટા પાડતા અને આનંદ કરતા જતા હતા. તે મને એકદમ નજીક ચોંટીને જ બેઠેલી હતી. જ્યારે રસ્તા પર કોઈ ના દેખાય ત્યારે અમે બંને બકી કરતા હતા. વરસાદ થોડોક વધી ગયો એટલે અમારે રસ્તામાં એક મોટા ઝાડ હતું, ત્યાં જ ઊભા રહી જવું પડ્યું. ઝાડ નીચે જઈને અમે મોઢું લૂછ્યું. ત્યારે મારી નજર રાણી ઉપર પડી. તેના વાળ ભીના હતા અને ટી શર્ટ પણ ભીની થઈ ગઈ હતી. તે ખૂબ જ સુંદર લાગતી હતી. વરસાદ એટલો જોરદાર હતો કે રસ્તા પર કોઈ હતું જ નહીં અને અમે એ સમયનો ફાયદો લીધો. પછી વરસાદ બંધ થયો ત્યારે અમે છૂટા પડ્યા. મેં બાઇક ચાલુ કરીને ઘર તરફ પહોંચ્યા. ત્યારે મારા સાસુ ઘરે નહોતા. તે પણ ચીકુવાડીએ જતા રહ્યા હતા અને મારી સાવઈ કોલેજ પૂરી કરીને ઘરે આવી ગઈ હતી. તેણે અમને બંનેને રૂમાલ આપ્યો અને પછી ચા બનાવી. ગરમ ગરમ ચા પીને મજા આવી ગઈ. ત્યાં મારા સસરાનો ફોન આવ્યો કે અમે રાત્રે ઘરે નહીં આવીએ, અહીંયા વરસાદ આવ્યો છે, તેથી થોડું કામ વધી ગયું છે, એટલે અમે અહીંયા જ સૂઈ જઈશું અને સવારે આવશું. અમારા માટે જમવાનું ના બનાવતા. ફોન મૂકીને મારી સાવઈએ વાત કરી. ત્યારે મારી પત્ની રાણી વિચારવા લાગી કે મેં પૂછ્યું, શું વિચારા છો? તો તેણે કહ્યું, કંઈ નહીં. પણ પછી મને એ રાત્રે સમજાયું કે તેણે સાંજ માટેનો પ્લાન બનાવી નાખ્યો હતો. રાત્રે જમીને અમે બેઠા, થોડી વાર ટીવી જોયું અને સૂવા માટે ગયા. મારે સસરાના રૂમમાં સૂવાનું હતું અને મારી પત્ની અને સાવઈ બીજા રૂમમાં સૂવાના હતા. મોડી રાત્રે વરસાદ પાછો ચાલુ થઈ ગયો. હું રૂમમાં સૂતો હતો અને અચાનક મને એવું લાગ્યું કે મારા ગોદડામાં કોઈક છે.
મને લાગ્યું કે પાછળથી કોઈ મારો હાથ પકડતું હોય એવું મને લાગ્યું. મેં જોયું તો રાણી હતી. પહેલાં તો હું થોડો બીઈ ગયો, પછી રાણીને જોઈને ખુશ થઈ ગયો. મેં કીધું, કેમ અત્યારે તું આવી? તો તેણે કીધું, કેમ ના અવાય? મેં કીધું, અવાય ને, પણ આટલી રાત્રે? તેણે કહ્યું, હા, આટલી રાત્રે. આજનું અધૂરું કામ પૂરું કરવા આવી છું. મેં તેને કહ્યું, તો પપ્પાનો ફોન આવ્યો ત્યારે તું પ્લાન બનાવતી હતી. મારી વાત સાચી છે ને? રાણીએ શરમાઈને કીધું, હા. ઘણા દિવસથી મારી ઈચ્છા હતી. આજે મને મોકો મળ્યો તો મેં પ્લાન બનાવી લીધો. હું ખૂબ જ ખુશ હતો. રાણી મારો હાથ પકડીને મને અગાસી ઉપર લઈ ગઈ. ધીમો ધીમો વરસાદ ચાલુ હતો. આજુબાજુમાં કોઈ દેખાતું નહોતું. ચાંદાનો આછો પ્રકાશ અમારા બંને ઉપર પડી રહ્યો હતો. આછા આછા પ્રકાશમાં અમે એકબીજાને જોતા હતા. એટલી વારમાં એક જોરદાર વીજળી પડી તો રાણી મને ચોંટી પડી અને તે મને પકડીને વરસાદમાં નાહવા લાગી. 10-15 મિનિટના પ્રયાસ પછી ડાબલીનું ઢાંકણું ખુલી ગયું. થોડી વાર એમ જ નાહ્યા પછી અમે બંને નીચે રૂમમાં આવી ગયા અને ભીના કપડાં સૂકવીને આરામથી સૂઈ ગયા. સવારમાં વહેલા તે તેના રૂમમાં જતી રહી. જ્યારે મારા સાસુ સસરા આવ્યા ત્યારે મને જગાડીને મને નાસ્તો આપ્યો. મારી પત્ની રાણીએ મને ખૂબ જ ખુશ કરી દીધો હતો. આ શ્રાવણ મહિનામાં વિતાવેલી રાણી સાથેની રજાઓ હું ક્યારે પણ નહીં ભૂલી શકું. મિત્રો, તમને આ મારી નાની એવી લવ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. અને મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ.